ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને મળેલી આજની મંત્રીમંડળની બેઠકમાં ખાસ કરીને મંત્રીમંડળે મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલ ક્ષેત્રે જે એક મહત્વનો નિર્ણય લીધો છે એના માટે ખાસ અભિનંદન પાઠવ્યા। આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને સીધો જ ફાયદો થવાનો છે। આપ સૌ પણ જાણો છો કે આ નિર્ણયથી જે જમીન હિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ હિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ થઈ શકશે અને જંત્રીના પ્રવર્તમાન જે ભાવ છે એના 20%થી કબજા હકની રકમ ભરીને આ પ્રકારે સરળીકરણ થવાનું છે। સાથે સાથે આવી જમીનોમાં જે તબદીલીઓ થઈ ગઈ હોય છે, હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખૂબ બધા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને પોતાની જમીન એ કાયદેસર કરીને માલિકી હક પ્રાપ્ત કરી શકશે। એના માટે વિશેષ મુખ્યમંત્રીશ્રીને બહુ મહત્વનો વર્ષોથી અટવાયેલો નિર્ણય લેવા માટે વિશેષ અભિનંદન આપ્યા। મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે જે પ્રકારે વરસાદ વહેલા આવ્યો અને એમના કારણે આપ સૌ જાણો છો કે એક મહત્વાકાંક્ષી રાજ્ય સરકારની યોજના માનનીય મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા પાણી બચાવો, પાણીનો સંગ્રહ કરવો, જમીનમાં ઉતારવું, માનનીય મોદી સાહેબે એના માટેના અનેક બજેટો રાજ્યમાં મુખ્યમંત્રી હતા ત્યારે ફાળવવાના છે, દેશમાં પણ કામ કરી રહ્યા છે। એ મહત્વાકાંક્ષી સુજલામ સુફલામ જળ અભિયાન એ આપણે પણ જાણીએ છીએ કે પાણી કોઈ કોઈ જગ્યાએ તળાવોમાં, કોઈ જગ્યાએ નદીઓમાં એ વરસાદ વધારે આવવાથી મોડે સુધી ક્યારેક ફેબ્રુઆરી ક્યારેક માર્ચ સુધી પણ ભરેલું હોય છે। આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રી આજે કેબિનેટમાં નિર્ણય લીધો છે, સૂચનાઓ આપી છે ચીફ સેક્રેટરીને કે સુજલામ સુફલામ જળ અભિયાન યોજના એ 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવે, જેનો ફાયદો એ થશે કે જે પ્રકારે ક્યારેક વાતાવરણના કારણે વહેલો વરસાદ ગયા વર્ષે ખૂબ વહેલો આવી ગયો હતો તો એના કારણે આપણા તળાવો એ ઊંડા ઉતરી શક્યા નહોતા। એટલે આ મહત્વાકાંક્ષી જે યોજના છે 21 ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીએ સૂચના આપી છે અને એમાં પણ કેટલાક મહત્ત્વની બાબતો પણ ધ્યાને લીધી છે। 3 માર્ચે હોળી હોવાના કારણે અને હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી બેસી જાય છે, એટલે જે પ્રકારે આમાં કામ કરવાવાળા શ્રમિકો છે એ શ્રમિકો પણ અન્ય રાજ્યમાં જતા હોય છે, હોળાષ્ટકના ઉત્સવમાં હોય છે, એમના કારણે કે ગેપ ન પડે ને શરૂઆત થઈ જાય એ કારણથી આ શરૂ કરવાનો નિર્ણય, કારણ કે પછી પાછા આવે ને પછી શરૂ કરવામાં કોઈ વાર વરસાદ વહેલો આવી ગયો હોય તો જે સંગ્રહ શક્તિની મેચ્છા છે એ પ્રમાણે કદાચ ન કરી શકાય, પણ મને કહેતા આનંદ છે કે આપ સૌને જણાવતા એ પણ ચર્ચાઓ થઈ છે કે 8 વર્ષમાં જળ સંગ્રહ એ સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા કેટલું પાણીનો સંગ્રહ એ આપણે કરી શક્યા છીએ। અમે તમને 8 વર્ષના આંકડાઓ આપવાના છીએ। 13,994 મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ એ આપણે કરી શક્યા છીએ અને 207.67 લાખ માનવ દિન એટલે કે લાખમાં સંખ્યા છે એ ઉત્પન્ન થયેલી માનવ દિનની જે મજૂરી છે પણ 207 લાખ જેટલી થાય છે, એટલે લાભ પણ મળે છે શ્રમિકોને, પાણીનો સંગ્રહ પણ થાય છે, આપણું તળ ઊંચા આવવાનો ફાયદો પણ રાજ્યમાં રિસર્ચો થયા છે કે ગુજરાતના તળો એ પાણીના ઊંચા આવ્યા છે। એમાં આ મહત્વાકાંક્ષી યોજના એ આ વર્ષે ખૂબ વહેલા શરૂ કરવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે। એક રાજ્ય સરકારે જે પ્રકારે કામગીરી કરી છે, ખાસ કરીને મારો વિભાગ એમાં કૃષિ વિભાગને પણ વિશેષ અભિનંદન આપવામાં આવ્યા છે। ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેટ પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન જે કરવાના હોય છે અને અંતર્ગત PM કિસાનમાં 75%થી ઉપર એ જો કરતા હોય તો એને વિશેષ કેટેગરીમાં કેન્દ્ર સરકાર લેતી હોય છે। એમાં KYC, જમીનની લેન્ડ રેકર્ડ તથા રજિસ્ટ્રેશનની કામગીરી હોય છે। કુલ 59 લાખ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટર કરીને ભારત સરકારને એની નોંધ લીધી અને જેથી ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ 206 કરોડ રૂપિયા એ સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ એ રાજ્ય સરકારને મળી છે અને દેશમાં ચોથા ક્રમે
આપણું ગુજરાત રાજ્ય આ કામગીરીમાં આવ્યું છે અને લગભગ આજના દિવસે 88% જેટલું કામ એ આ રજિસ્ટ્રેશનનું, ફાર્મરનું, આ પ્રોજેક્ટ હેઠળ PM કિસાનનું આ કામ અમારા કૃષિ વિભાગે પૂરું કર્યું છે. એની પણ વિગતવાર અહેવાલ આપ્યો ને મુખ્યમંત્રીશ્રીએ પણ એની સરાહના કરી છે. ખૂબ મહત્ત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ સંવેદનશીલ મુખ્યમંત્રી છે, આપણે સૌ જાણીએ છીએ. અવારનવાર એ ક્યાંક કોઈ સામાન્ય અરજદારને કોઈ ઓફિસોમાં જોઈ જાય, આપણા માધ્યમો સમાચારોના માધ્યમથી જોઈ જાય તો પણ વહીવટીતંત્રને સૂચના આપતા હોય છે કે આ ન થવું જોઈએ, આના માટેનું જે કરવું પડે. ઉલટાનું હું તો એમ કહીશ કે નેગેટિવ સમાચારો હોય વહીવટના, એડમિનિસ્ટ્રેશનના, એમાંથી પણ લઈને હંમેશા વિભાગોને કહેતા રહ્યા છે મુખ્યમંત્રીશ્રી કે આમાંથી જે છે સત્ય એ કરીને આપણે વહીવટીતંત્રમાં સુધારો કરીને પ્રજાહિતમાં નિર્ણય લઈએ. એક એવો જ મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈએ ખૂબ સંવેદનાથી, કારણ કે તમે હું બધા જાણીએ છીએ પરીક્ષાઓ પૂરી થાય એટલે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ અલગ અલગ જગ્યાઓ ઉપર કે આવકનો દાખલો લેવાનો, એમને કંઈ શિષ્યવૃત્તિ, એમને કંઈ એડમિશનો, કોઈ જાતિનું પ્રમાણપત્ર લેવાનું, આવા લગભગ 18 થી 20 જેટલા અલગ અલગ પ્રકારના પ્રમાણપત્રો અલગ અલગ એમના એડમિશનો દરમિયાન એ લેવાના હોય છે. અને આપણે જાણીએ છીએ કે ખૂબ મોટી લાઈનો, હજારોની લાઈનોમાં વાલીઓને એક તો એડમિશનનું ટ્રેસ હોય છે, સાથે સાથે આવકનો દાખલો, એની સમયમર્યાદા હોય છે ફોર્મ ભરવાની, કારણ કે બધું જ એ સમયબદ્ધ ચાલે તો જ એ પ્રકારનું આગળનું એનું વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ, અને અલગ જગ્યાએ અન્ય જગ્યાએ પણ આ પ્રકારના દાખલાઓની જરૂરિયાતો હોય છે કે હોસ્પિટલમાં પણ આ પ્રકારના દાખલાઓ, જે આયુષ્યમાન ભારત કાર્ડ છે, અન્ય જે રાજ્ય સરકાર સવલત સામાન્ય માણસને પ્રાઇવેટ હોસ્પિટલને સરકારી હોસ્પિટલમાં જે પ્રકારે રાજ્યમાં ફાયદો મળે છે એમાં એને અડચણ ન પડે એમના માટે મહત્વાકાંક્ષી નિર્ણય. લગભગ મારો અંદાજ છે ત્યાં સુધી 70 થી 80 લાખ વિદ્યાર્થીઓ, એટલે કે પરિવાર ગણાય, હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં અલગ અલગ જગ્યા ઉપર તાલુકા પંચાયત હોય, મામલતદાર હોય, આપણી રોજગાર કચેરીઓ હોય કે જાતિના પ્રમાણપત્રની કચેરીઓ હોય, આ બધી કચેરીઓમાં સરળતા એટલા માટે એમણે ચીફ સેક્રેટરીને સૂચના આપી છે કે આ વર્ષે તમે બધા જ અધિકારીઓ બેસીને આમાંથી સરળીકરણ કરીને ઓનલાઈન ફેસલેસ કેવી રીતે થાય એ માટેનું તાત્કાલિક કરો. અને 1 એપ્રિલથી આ નિર્ણય એ રાજ્ય સરકાર ફેસલેસ ઓનલાઈન આ બધા જ એમને પ્રમાણપત્રો મળી જાય. હાલાકી એમની જે વ્યવસ્થાઓ છે એમાં ગરબડી પણ ન થાય ને ખોટું પણ ન થાય, એના માટેને જે કાંઈ નિયમ નાખવાનો હોય, રૂલ્સ નાખવાનો હોય, નાખીને પણ સામાન્ય માણસ હેરાન ન થાય એવો ખૂબ મહત્વાકાંક્ષી અને મોટો નિર્ણય એ સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાસભર નિર્ણયની પણ અધિકારીઓને કહ્યું છે ને 1 એપ્રિલથી આ પ્રકારની વ્યવસ્થા રાજ્યમાં ગોઠવાઈ જશે. થેન્ક યુ. ભારત સરકાર હંમેશા પશુપાલકના હિતમાં, પ્રજાના હિતમાં નિર્ણય લે છે. આપ મને કહો છો એટલા માટે કોંગ્રેસે હંમેશા આક્ષેપો કરવાનું કામ કર્યું છે. પરિણામો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે ને ક્યારેય પણ નરેન્દ્રભાઈની સરકાર એ પશુપાલક, ખેડૂત કે સામાન્ય જનતાનું અહિત થતું હોય એની સામે તો લડ્યા છે. મને કહેતા આનંદ છે કે આપણા આ મોદી સાહેબ છે, મોદીએ તો મુમકિન દેશની અનેક પ્રકારની ચેલેન્જીસ વિકસિત દેશોની સામે ભારતનું હિત, ખેડૂતનું, કિસાનનું, સામાન્ય જનતાનું જ્યારે પણ મુશ્કેલી આવી છે ત્યારે ભારતના અને સામાન્ય લોકોના હિતના ભોગે ચેલેન્જીસ પણ ઉપાડી છે. હમણાં જ એનું આપણે ખૂબ મોટું ઉદાહરણ જોઈ રહ્યા છીએ. અમેરિકાનું જે ટેરિફ ઘટ્યું એ વખતે પણ માનનીય મોદી સાહેબે કહ્યું હતું કે ક્યારેય ભારતના હિત માટે કોમ્પ્રોમાઇઝ મોદી સાહેબ કરશે નહીં. એટલે કોંગ્રેસના જે કહેવું હોય કે નરેન્દ્રભાઈની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા પ્રજાહિતના નિર્ણય લઈ રહી છે, પ્રજાહિતના ફાયદાના નિર્ણય લઈ રહી છે. માત્ર ચર્ચા કરી, વાતોમાં રહેવું, મીડિયામાં રહેવાનું કામ એ કોંગ્રેસનું છે, પણ હંમેશા નિર્ણયો એ પ્રજાહિતના જ એમાં થવાના છે. થેન્ક યુ. જે ટ્રેક્ટર રેલી યોજાઈ હતી મોરબીની અંદર, એની અંદર કોંગ્રેસના નેતાએ જે કલાકારો આપણા હોય છે એના વિશે એક ટિપ્પણી કરી છે અને કલાકારો વિશે ટિપ્પણી કરતા કીધું છે કે આ ગાયક કલાકારો હવાઈઓ કરતા હોય છે અને ઉદ્યોગપતિઓની ભરવાઈઓ કરતા હોય છે. કલાકારો વિશે કોંગ્રેસના નેતાની તાકીદ. આ એમના સંસ્કારો બતાવે છે.
આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી. હું કોંગ્રેસના આગેવાનોને અને કોંગ્રેસને કહેવા માગું છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય, એમાં ઉદ્યોગ ગૃહો આવે એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો? ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે, સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે. અને ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે. અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર, એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે. એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે રાજ્ય સરકાર કામ કરે છે. કલાકારોએ આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે. લાખો હજારો લોકોની મેદની ભેગી થાય છે. પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે. લોક ડાયરા, લોક સંગીત કાર્યક્રમો, આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે. કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધો રહ્યો છે. કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે. આ ગુજરાત છે. પુનઃ એકવાર આપણી ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે. સનાતન એ સનાતન છે. સનાતનનો ધ્વજ એ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે ને પેટમાં તેલ લેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે. પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો. હાફળી ફાફળી થઈ ગયેલી કોંગ્રેસ, ગાંગી થઈ ગયેલી કોંગ્રેસ, એ વલખા મારે છે. ઘડીક પહેલો મુદ્દો પકડશે, ઘડીક સરકાર સામે પહેલો મુદ્દો પકડશે, ઘડીક પહેલો મુદ્દો પકડશે. હું તમને કહું છું, આપ સૌ વિચક્ષણ લોકો છો, અત્યાર સુધીમાં, હું બહુ લાંબુ નથી કહેતો, ખાલી 5 વર્ષ કહું, 30ના 30 લેવો તો 30 લેજો, કેટલા મુદ્દાઓ પર એ લોકોને સમજાવવા નીકળ્યા, મત લેવા નીકળ્યા, કાર્યક્રમો કર્યા. એમાં કયો કાર્યક્રમને કઈ સ્વીકૃતિ લોકોએ આપી? લોક સ્વીકૃતિમાં નહીં રહેલી કોંગ્રેસ, અંદરો અંદર બાખડતી કોંગ્રેસ, એ પણ આપણે જોઈ રહ્યા છીએ. ધારાસભ્યો સામસામી બાંધતા હોય, રાજ્યના નેતાઓ સામસામી સ્ટેટમેન્ટ કરતા હોય. આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે. ત્યારે એ વધારે ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે એવું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે. અને એ ક્યારેય ગુજરાતની જનતા સાખી નહીં લે. વોટ બેંકની રાજનીતિ માટે થઈને, કેટલાક લોકોને સાચવવા માટે થઈને એ નીકળી જનાર કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે. ચૂંટણી પંચ વતી તો હું સ્પષ્ટતા ના કરી શકું. ચૂંટણી પંચના પરિયોનો વિષય છે. ચૂંટણી પંચ મેં આ વખતે પણ વાત કરી હતી. આ પ્રક્રિયાઓ શરૂ છે. બીજું ચૂંટણી પંચનો વિષય છે. હાલ પ્રક્રિયા પણ શરૂ છે. એ પ્રક્રિયામાં કોઈ પણ નાગરિક, કોઈ પણ સમૂહ અને કોઈ પણ પાર્ટી એ પોતપોતાની વાત મૂકી શકે છે અને એ પ્રકારની પ્રક્રિયા શરૂ છે. ચૂંટણી પંચનો વિષય છે. ચૂંટણી પંચનો વિષય છે. ચૂંટણી પંચ જ કહી શકે આના માટે. હું આના માટે અધિકૃત નથી. થેન્ક યુ.